મોરબીના નવલખી ફાટક પાસે આવેલા સિલ્વર પાર્ક સોસાયટી નજીક ઝૂંપડપટ્ટીમાં થયેલી મારામારીમાં એક યુવાનની હત્યા કરવામાં આવી હતી. આ ઘટનામાં તેના પિતાને પણ ગંભીર ઈજા પહોંચી છે. મોરબી એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી 2 મહિલા સહિત કુલ 6 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટના અંગે નરસિંહભાઈ જીવાભાઈ પરમારે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપી શંકર ઉર્ફે ચકુ ગુણાભાઈ પરમાર ફરિયાદીની જ્ઞાતિની એક દીકરી સંગીતા દેવી પૂજકને ભગાડી ગયો હતો. આ બાબતે આરોપીઓ સમાધાન કરવા માટે ફરિયાદી પર દબાણ કરતા હતા, પરંતુ નરસિંહભાઈ સાથે જવાની ના પાડતા આરોપીઓ આ બાબતનો ખાર રાખી હુમલો કર્યો હતો. આ હુમલામાં આરોપીઓ એકસમ થઈને છરી, ધારિયા અને લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો, જેમાં નરસિંહભાઈના ભત્રીજા રમેશને ડાબા ખભા પાસે છરીનો જીવલેણો ઘા મારીને તેની હત્યા કરવામાં આવી હતી. એ દરમિયાન ફરિયાદીના મોટા ભાઈને પણ છરી અને ધારિયા વડે ધોકા વડે માર મારવામાં આવ્યો હતો. તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ હત્યાના બનાવ અંગે ફરિયાદ નોંધતા જ પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી. મોરબી એ ડિવિઝન પોલીસના પીઆઈ પટેલે તેમની ટીમને ગણતરીના જ કલાકોમાં આ ગુનામાં સંડોવાયેલા 6 આરોપીઓની ધરપકડ કરી હતી. મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નવલખી ફાટક પાસે આવેલ સિલ્વર પાર્ક સોસાયટી છે, ત્યાં આગળ ઝૂંપડામાં એક અમારા ખૂનનો બનાવ બનવામાં આવેલ છે. આ કામે ફરિયાદી શ્રી નરસિંહભાઈ જીવાભાઈ પરમારની ફરિયાદના આધારે ખૂનનો ગુનો દાખલ થવા પામેલ છે. જે કામે હકીકત એવી છે કે આ કામના જે ફરિયાદી છે એમના મોટા ભાઈ તથા એમના ભત્રીજા, જેમના સંબંધીની દીકરી ને આ કામનો આરોપી શંકર ઉર્ફે ચકુ ભગાડી ગયેલ હોય, જે કામે સમાધાનની વાતચીત માટે આ કામના આરોપીઓ ફરિયાદીના મોટાભાઈના ભત્રીજા ઉપર દબાણ કરતા હોય, જે સમાધાનની વાતચીત કરવા આ લોકો ભેગા થયેલ હતા. દરમિયાન ઝઘડો બોલાચાલી થયેલ અને આ કામના આરોપીઓએ ભેગા મળી એકસમ કરી અને આ કામના ફરિયાદીના મોટાભાઈ તથા એના ભત્રીજા ઉપર લાકડી, છરી, ધારિયા વડે જીવલેણ હુમલો કરેલ, જેમાં આ કામના ફરિયાદીના ભત્રીજા રમેશભાઈ ગબાભાઈ નાઓ મરણ પામેલ છે, તેમજ તેમના મોટાભાઈ ગબાભાઈ નાઓને નાની મોટી ગંભીર ઇજાઓ થયેલ છે, જે હાલ સારવાર દાખલ છે. જે કામે કુલ 6 આરોપીઓ છે. આ ગુનાની તપાસ મોરબી સિટી ડિવિઝન પીઆઈ શ્રી પટેલ ચલાવી રહેલ છે. જેઓ આ ગુનાની તપાસના કામે 6 આરોપીઓને અટક કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે. જે આરોપીઓના નામ વિજય ગુણા, શંકર ગુણા, ભગા ગુણા, ભાવુબેન વાઇફ ઓફ ભગાભાઈ, મંજુબેન વાઇફ ઓફ વિજયભાઈ તથા સની હસમુખભાઈ નાઓ છે. જેઓ તમામને અટક કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. જે પૈકી 2 આરોપી વિજય ગુણા અને શંકર ગુણા અગાઉ આરોપી તરીકે 502ના ગુનામાં અટક કરવામાં આવેલ.